આ કોણ આવ્યું હે? આ સાડી વાળા બેન ટીંગા મસ્તી ચાલુ થઈ ગઈ છે આ બધાની. કોઈ ડોસ્યું ને કોઈ ડોહા ને જોઈ લે. એના કરતા લાકડી મોટી છે. જીવતી ડોસી આવે છે હવે. બોલો ક્યાં ગઈ? એ પૈસા કરવા જાવ છું થોડી. તે તમારું વેલું ન કહેવાય, મારે આવું તું. તે હાઈ મે અત્યારે ભેગી મારે આવું કે મારે આવું. હાલો હું આવું કે સારી કે હાલો હું આવું પંચાયત કરવા કે એ ડોસી માં તમારે જવું છે હે? છોટી ડોસી છે. હાલો ડોસી મે હાલો ભેગ્યું બેહીન પંચાયત કરજો જાવ. છોકરાઓ શું કરો છો અહીંયા? ગોરા ગોસ હવે કરીશી તમે આઘા જાવડી હવે લોહી અમારે ઘરે કાથી આવતો નહીં હો. આવીશ આવી હમણાં તો હું છે ને બહુ શાક આવે છે પણ શું કરવું દરરોજ એટલે છે ને હું તો સવારમાં છે ને બે ટાણાનું શાક કરી નાખું. આ ધાબડી દઉં પછી કઈ માથા છૂટે જ નહીં અને રોટલા એમ જ કરું હું તો. હું એમ જ કરું. હા તમે કેમ કરો? સોડી ડોસી હા આપણે સોડી ડોસી તો એમ જ કરે હો જે મમ્મી કરી. રોટલા આવડે છે છોટી ડોસી? જો રોટલા એને આવડે છે. એ જય શ્રી કૃષ્ણ. રોટલા કેમ કરાય શીખવાડો. આ સોટી ડોસીને તો ઘણી આવડે છે. મને ટાટિયા બહુ દુખે છે. આ મારે તો ઓપરેશન કરાવ્યું છે ને હું તો નીચે જ નથી બેઠી પણ આ તો તમારી ઘર ખુરશી ન હોય એટલે બેઠી છું. આ જો ને એક ટાટિયો ડૂસો જ રાખવો પડે છે. દુખે છે. મને તો બહુ દુખે આઈ આ ગોઠણ ઓપરેશન કરાવી લેવાય સારું થઈ જાય. અરે ખા સોટી ડોસી તો ડોક્ટર બની ગઈ છે. ખાવું તમે બની ગઈ અમને થોડા દસ જાતી હોય તો આખે ન્યા છે લાઈ જોયા. લાવો હાલો આપણે બધા હળદિયા ખાવા જાય કે મને તો દુખે સાકમાં. એલી ડોસી હાલો ફટાફટ ખાવા માટે આપણે ઊંઘ આવી જાય ને આની પછી આપણને હે ને કાઢી હાજર નહીં રાખે. હાલો આવી છે. હાલો માગુ તમારા અડદિયા ખાઈને તમારે પગ દુખે છે? ગોકુળમાં કેમ રેવાય રાય રડ છોડજી, સોના ના હિંડોળે દ્વારકામાં દીવા બળે.
મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય, રાય રણ છોડજી, કોના નાહી દોડે, દ્વારકામાં દીવા બળે, કોના નાહી દોડે, દ્વારકામાં દીવા બળે. તને કોઈ નથી પૂછતું છોકરા છોકરો તો કોનો છો તું એલા કોનો છોકરો છો વિજયભાઈનો કે વિજયભાઈનો છો હવે કાઈ આ બો વાયરો છે ઓલાયો ભાઈને મારે જરી કેવું જોહે એ મારે વિજયભાઈ